લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું આજે દુઃખદ નિધન થયું છે। છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે। છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। હૃદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા। તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકો સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે। યોગેશભાઈ પટેલે વડોદરાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। વડોદરા શહેરના સુરસાગર તળાવમાં ભવ્ય સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણ પાછળ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। આજે આ પ્રતિમા માત્ર વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આગવી ઓળખ બની છે। તેમણે વડોદરામાં શિવજી કી સવારીની પરંપરાની શરૂઆત કરી હતી, જે વર્ષો દરમિયાન એક વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે વિકસી ગઈ છે। હજારો શ્રદ્ધાળુઓને જોડતા આ આયોજનથી શહેરમાં ધાર્મિક એકતા અને ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાતું રહે છે। યોગેશભાઈ પટેલના નિધનથી વડોદરા શહેરે એક અનુભવી, લોકપ્રિય અને કાર્યકર નેતાને ગુમાવ્યો છે। રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, સંગઠનો અને સામાન્ય નાગરિકોએ તેમના નિધન ઉપર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે। ખૂબ દુઃખદ સમાચાર મળ્યા છે। યોગેશ કાકા ગુજરી ગયા છે। એમનો અમને ખૂબ સપોર્ટ રહેતો હતો વિધાનસભામાં, અને દરેક કોર્પોરેશનની હોય કે સરકારની બાબત હોય એમાં બી ખૂબ સારું સપોર્ટ અને સમજણ એમને આપતા હતા। અમને વડોદરા શહેર માટે પણ ખૂબ સારું એમને કર્યું છે, અને એક રીતે જોવા જાવ તો સિનિયર મોસ્ટ ધારાસભ્ય એમને આટલા વર્ષોમાં લગભગ 40 વર્ષ જેવા વિધાનસભામાં એમને કાઢ્યા છે, એટલે એમને ખૂબ બધી જાણકારી વડોદરા શહેરની નાની મોટી। શહેર માટે પણ આજે આપણે જોઈએ તો શિવજી કી સવારી પાછલા એક દાયકાથી કરી રહ્યા હતા, અને સુરસાગરમાં પણ આટલી મોટી મૂર્તિ મહાદેવની અને એ પણ સોનાથી જડવામાં આવી છે, એટલે ખૂબ જ એમનું દૂરંદેશ હતું। નાના મોટા પણ ઘણા બધા કાર્યોમાં ખૂબ સારી આઈડિયાઝ, ઇનોવેટિવ આઈડિયાઝ આપતા કે કઈ રીતે સરકારમાં પણ આપણે એને ઇન્વેસ્ટ કરીએ એમની આઈડિયાઝ ને તો ઘણું એટલે પ્રજાલક્ષી આપણે ઘણું સારું કરી શકીએ। એટલે વી હેવ મિસ્ડ, આપણા વચ્ચેથી એક એવો વ્યક્તિ ગયો છે જેને દૂરંદેશ હતું અને એ પ્રમાણે કામ કરાવતા હતા। યોગેશભાઈ તો મારા સાથી હતા, અમે સાથે ચૂંટણી લડેલી, જનતાદળમાંથી બધા સાથે લડતા હતા। હું હતો, જસપાલસિંહ હતા, નવીનભાઈ હતા, પણ સ્પષ્ટ વક્તા, આ શહેરનો એક સ્પષ્ટ વક્તા, અને જ્યાં અન્યાય થાય ત્યાં બોલે એવો એક હીરો આજે વડોદરામાં નથી। મને લાગે છે કે ભગવાન એની આત્માને શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને યોગેશભાઈમાંથી લોકો ખાસ કરીને જે પોલિટિક્સમાંથી શીખે કે સાચા વ્યક્તિ બનો। જ્યાં જ્યાં અન્યાય થાય વડોદરા શહેરને ત્યાં બોલવાનું શીખો, પાર્ટી પોલિટિક્સ કરી હતી અને આગળ છબી ધરાવો, તો મને લાગે છે આ શહેરની લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં ગઈકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું। 1 જૂનની રાત્રિથી લઈને 2 જૂનની વહેલી સવારે રાજ્યના અમદાવાદ, નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। ધૂળની ડમરીઓ, વીજળીના કડાકા ભડાકા અને વરસાદ સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। વાવાઝોડા સમાન પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ડભોઈના વેગા, વડોદરા રોડ, શિનોર રોડ, નાંદોદી, ભાગળ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષોની ડાળીઓ જોરશોરથી હાલતી જોવા મળી હતી, તો કેટલીક જગ્યાએ વૃક્ષ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા। જ્યારે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અચાનક શરૂ થયેલા વરસાદના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો,
દ્વિચક્રી વાહન ચાલકોને સલામત સ્થળોએ આશરે લીધો હતો. જ્યારે મુખ્ય માર્ગો ઉપર વાહનોની ગતિ ધીમી પડી હતી. ભારે પવન અને વરસાદી માહોલના કારણે ડભોઈ પંથકમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રેલવે એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રેલવે એસઓજીની ટીમે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન આશરે 113.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડી નશીલા પદાર્થોના હેરફેરના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ રેલવે એસઓજીના અધિકારીઓ દ્વારા ટ્રેનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રેનના દિવ્યાંગ કોચમાં તપાસ કરતા કોચના સંડાસ અને બાથરૂમની છત ઉપર છુપાવી રાખવામાં આવેલ બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી કુલ 113.600 કિલો ગાંજો કબજે કર્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત ₹56,85,000 જેટલી આંકવામાં આવી છે. ગાંજાનો જથ્થો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રેલવે એસઓજી દ્વારા જપ્ત કરાયેલા ગાંજાના જથ્થાને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર તત્વોમાં ચકચાર મચી જવા પામી હતી. રેલવે એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને રેલવે સ્ટેશનોને ગુનામુક્ત બનાવવા માટે મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત સતત દેખરેખ અને ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સર્જાયેલી પ્રી મોન્સૂન સિસ્ટમના પ્રભાવ હેઠળ મધરાત્રિ બાદ તોફાની પવન, વીજળીના કડાકા ભડાકા અને ભારે વરસાદે શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોને ભીંજવી નાખ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને અસહ્ય ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી નોંધપાત્ર રાહત મળી હતી. જો કે વરસાદ સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે કેટલીક જગ્યાએ નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક મકાનોના છાપરા ઉડી જવાના બનાવો નોંધાયા હતા. રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદે રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી, હરણી અને મકરપુરા સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોને અસર કરી હતી. બીજી તરફ ચોમાસા પૂર્વે વીજ લાઇનોના જાળવણી અને મેન્ટેનન્સના દાવા કરતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની તૈયારીઓની પણ પ્રથમ વરસાદે પોલ ખુલી જવા પામી હતી. વાવાઝોડાની શરૂઆત સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને રાત્રિના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના કારણે શહેરમાં અંદાજે 45 જેટલા વૃક્ષો ધરાશયી થયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રિ દરમિયાન જ વિવિધ વિસ્તારોમાંથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને માર્ગ વ્યવહાર સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે, જેની સાથે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થશે. ગુજરાતમાં પણ 8 થી 15મી જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેથી હાલ ખેડૂતો સહિત ગરમીથી કંટાળેલી પ્રજા હવે આગામી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. આ દરમિયાન ગોરવા વિસ્તારમાં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટની ઘટના બનતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વીજ વાયરમાંથી તણખા ઉડ્યા બાદ તેમાં આગ લાગવાનું પણ દેખાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારે પવનના કારણે વીજ લાઇનને નુકસાન પહોંચતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું. શોર્ટ સર્કિટ બાદ જોરદાર ધડાકો થતાં તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અચાનક થયેલા ધડાકાના કારણે આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો અને અનેક લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વીજ કંપની અને સ્થાનિક તંત્રની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી
અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાના સમાચાર સામે આવ્યા નથી. વીજ કંપની દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધર્યા બાદ સમગ્ર કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાઓ આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ 2026 પરીક્ષાનું પરિણામ 1 જૂનના રોજ જાહેર થયું હતું. આ પરિણામમાં વડોદરાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શહેરમાં આગવી ઓળખ ઊભી કરી છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ ઓલ ઇન્ડિયા રેન્ક એર 174 મેળવી વડોદરા શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે પ્રાંશુ ગુપ્તાએ એર 274 સાથે શહેરમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે, તેમજ જૈનમ શાહે એર 929 મેળવી વડોદરા શહેરમાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ JEE મેઇન પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓને JEE એડવાન્સ પરીક્ષા આપે છે. આ વર્ષે પણ કઠિન સ્પર્ધા વચ્ચે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. સંસ્થાના 3 વિદ્યાર્થીઓએ એર 1000ની અંદર રેન્ક મેળવી છે, જ્યારે 6 વિદ્યાર્થીઓએ એર 2000ની અંદર, 15 વિદ્યાર્થીઓએ એર 5000ની અંદર, 33 વિદ્યાર્થીઓએ એર 10000ની અંદર અને આશરે 45 વિદ્યાર્થીઓએ એર 15000ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ વિદ્યાર્થીઓની સિદ્ધિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને સંસ્થાની સુવ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિનું ફળ છે. યોગ્ય આયોજન, ગુણવત્તાસભર અભ્યાસ સામગ્રી, સતત મૂલ્યાંકન અને 2 ટાઈમ ટીચિંગ મોડલ વિદ્યાર્થીઓની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉલ્લેખનીય છે કે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 9થી 12 સાયન્સ અને કોમર્સ ઉપરાંત RE NEET અને RE માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 11 સાયન્સ અને કોમર્સની નવી બેચનો પ્રારંભ 8મી જૂન 2026થી થવાનો છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ મકરપુરા, કલાલી, અટલાદરા અને હરણી સ્થિત ઓફિસોમાં સંपर्क કરી વધુ માહિતી પ્રાપ્ત કરી શકે છે. JEE एडवांस में मेरी रैंक 274 आई है. इसका मैं पूरा श्रेय अपने माता पिता, अपने मित्र और अपने खासकर अपने अध्यापकों को जो मेरे अध्यापक प्रियांक सर, विजयानंद सर और वो आशीष सर ने बहुत सहायता करी थी. पूरे 2 साल के प्रिपरेशन दौरान कोई भी क्या तो दुविधा आती थी तो हमेशा वो सहायता करते थे. क्या नाम है बेटा? प्रांशु गुप्ता. આના માટે બસ એ જ છે કે રોજ કન્સિસ્ટન્સી જોડે મહેનત કરવી જોઈએ ને બીજો કોઈ તરીકો નથી આના માટે. જસ કોને આપશો? શું કોને જસ આપશો તમારી મહેનત પાછળ? મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સ જ છે, એમને જ બધા એફર્ટ્સ લગાવ્યા છે અમારા પાછળ અને એમના લીધે જ આ રિઝલ્ટ આવ્યું છે. કેટલી મહેનત કરી હતી તમે આના માટે? રોજ 7 કલાકની મહેનત રહેતી હતી સેલ્ફ સ્ટડી અને એમાં પછી થોડુંક રિક્રિએશન. બીજા વિદ્યાર્થીઓને શું આપશો ઉદ્દેશ? બસ રોજ ક્લાસ અટેન્ડ કરો ને ભણતા રહો, બાકી કંઈ વિચારવાની જરૂરત નથી. મોબાઈલનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે, તો શું મેસેજ આપશો બાળકોને, ખાસ કરીને જોવા જાય તો? 11th-12thમાં ફોનની કોઈ જરૂરત નથી એટલી, એટલે 11th-12thમાં તો ફોન ના વાપરીએ એ જ સૌથી સારું. આપણા જે પર્સન્ટેજ આવ્યા છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કઈ રીતના આવ્યા છે? મારા JEE એડવાન્સમાં 261 આઉટ ઓફ 360 માર્ક્સ આવ્યા છે અને મારું રેન્ક ઓલ ઇન્ડિયા 174 આવ્યું છે. શું રહેશે ફ્યુચરમાં, શું પ્લાન? હમણાં હું IIT મદ્રાસમાં હું આગળ ભણવાનું ઈચ્છું છું. શું નામ તમારું? દેવ પ્રજાપતિ. JEE એડવાન્સ જે IIT કોલેજના પ્રવેશ માટે લેવામાં આવે છે. 1 જૂનના રોજ રિઝલ્ટ આવ્યું, જેમાં વડોદરાનું ખૂબ જ સારું પરિણામ છે. જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિ JEE મેઇન્સની જેમ એ અગેન JEE એડવાન્સમાં પ્રથમ છે અને એનો ઓલ ઇન્ડિયા રેન્ક 174 છે. ઓલ ઇન્ડિયા રેન્ક 174. તેના માર્ક્સ 261 હતા 360માંથી. સેકન્ડ વડોદરા પણ ફિનિક્સથી જ છે પ્રાંશુ, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 274 છે અને વડોદરા 4th પણ ફિનિક્સથી જ છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 926 છે. ફિનિક્સના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક છે, અંડર 1000 રેન્ક છે. આ પરીક્ષા 14 લાખ વિદ્યાર્થીઓ JEE મેઇન્સ આપતા હોય છે અને 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આશરે 1 થી 1.5 લાખ વિદ્યાર્થીઓ આશરે એડવાન્સ આપતા હોય છે. તેમાંથી ફિનિક્સના વડોદરાના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક મેળવેલ છે. અંડર 5000 આશરે 15 વિદ્યાર્થીઓ જનરલ રેન્કમાં, જનરલ કેટેગરીમાં અને
અંડર 2000 6 વિદ્યાર્થીઓ મેળવેલ છે. ટોટલ 33 જેટલા વિદ્યાર્થીઓ અંડર 10,000 રેન્ક મેળવેલ છે, જે લોકોને સારામાં સારી આઈઆઈટી પ્રાપ્ત થઈ જશે. ઓવરઓલ જેઈ એડવાન્સનું પરિણામ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ સારું છે. એ પાછળ શ્રેય બધા ફેકલ્ટી, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો ભરોસો રહેશે. હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના સેવાસી નજીક આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. લીઝ એગ્રીમેન્ટની શરતોના ભંગ મામલે આર્બિટ્રેશન સેન્ટર દ્વારા સ્કૂલ સંચાલક ટ્રસ્ટ સામે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી. મળતી માહિતી મુજબ ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ માટે જમીન અને બિલ્ડિંગ ભાડે લેવામાં આવ્યા હતા, પરંતુ લીઝ એગ્રીમેન્ટ મુજબનું ભાડું સમયસર ચૂકવવામાં ન આવતા જમીન માલિકોએ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા વર્ષ 2023માં આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજોની તપાસ બાદ આર્બિટ્રેટરે ઓક્ટોબર 2025માં જમીન માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં સ્કૂલ ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં જગ્યા ખાલી કરીને કબજો સોંપવાનો તેમજ 3 કરોડ 68 લાખ રૂપિયાથી વધુની બાકી રકમ 9% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે ચુકાદાને 7 મહિના વીતી ગયા હોવા છતાં ટ્રસ્ટ દ્વારા ન તો જગ્યા ખાલી કરવામાં આવી અને ન તો બાકી રકમની ચૂકવણી કરવામાં આવી હોવાનું જમીન માલિકોનો આક્ષેપ છે. મહત્વની વાત તો એ છે કે સીબીએસઈ સંલગ્ન આ સ્કૂલમાં પ્રી પ્રાઇમરીથી ધોરણ 10 સુધીના 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પણ ચિંતા વધી છે. જમીન માલિકોએ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. જો સમયસર નિર્ણય લઈ લેવાય તો 200થી વધુ વિદ્યાર્થીઓ અને નવા પ્રવેશ લેનારા બાળકોના ભવિષ્ય ઉપર સીધી અસર પડી શકે છે. હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે તેના ઉપર સૌની નજર મંડાઈ છે. અત્યારે અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીમાં અમે લીઝમાં બિલ્ડિંગ, જમીન અને બિલ્ડિંગ અમે લીઝ ઉપર આપેલું, જેનું ભાડું ઘણા 2018થી અમને મળતું નહોતું. એટલે અમે હાઈકોર્ટમાં ગયેલા. હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરેલી ને આર્બિટ્રેટરે ચુકાદો આપ્યો ઓક્ટોબર 2025માં. એમને 3 કરોડ 68 લાખ અમને ચૂકવવાના હતા 2 મહિનામાં, અને 31 મે 2026 સુધીમાં બિલ્ડિંગ ખાલી કરવાનું હતું. હવે 31 મે 2026 સુધી અમે રાહ જોઈ. 2 દિવસ પહેલા સુધી એમને હજુ બિલ્ડિંગ અમને આપ્યું નથી અને એમને હજુ સ્ટુડન્ટ્સના એડમિશન્સ ચાલુ રાખ્યા છે. એટલે હવે અમે પેરેન્ટ અને એ લોકોએ પેરેન્ટ્સને બી જણાવ્યું નથી કે આ ટાઈપનો હાઈકોર્ટ આર્બિટ્રેટરનો ઓર્ડર થયેલો છે. એટલે અમે બસ તમારા માધ્યમથી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને જણાવવા માંગીએ છીએ, અને હવે અમે હાઈકોર્ટમાં પાછા જઈશું. એમના ચુકાદાનો ભંગ થયો છે એના માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અમે ફાઇલ કરીશું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સામાજિક કાર્યકર મિતેશ પરમાર દ્વારા આક્ષેપ કર્યા હતા કે કેટલીક ખાનગી શાળાઓ સરકારના ફીના નિયમની વિરુદ્ધ જઈને વધુ ફી લેતી હોય છે, ત્યારે આ ગેરકાયદેસર ઉઘરાણી અને લૂંટફાટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આજે તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મિતેશ પરમાર દ્વારા કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે થતી ગેરકાયદેસર ઉઘરાણી અને લૂંટફાટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે વડોદરાની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી જે કોઈ સ્કૂલોમાં સરકારના ફી નિયમની વિરુદ્ધ જઈને ફી લેવામાં આવે છે તેવી શાળાઓ સામે પગલાં લઈ સ્કૂલો બંધ કરવાની રજૂઆત કરાઈ હતી. આ મામલે યોગ્ય તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવે. જો આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે અમે વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જે સરકાર સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોમાં ખુલ્લેઆમ લૂંટફાટ થઈ રહી છે. સરકારનો પરિપત્ર તો એવો છે કે 15,000થી વધારે ફી નહીં લેવાની પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ આ ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્યો લોકોના ભાગમાં સ્કૂલો ને લોકોના માણસોની સ્કૂલ હોય છે, એટલે 50,000 લાખ રૂપિયા ફી લઈને લૂંટફાટ કરે છે. મેં કલેક્ટર સાહેબને કહ્યું કે જે વધારે ફી લે છે 15,000થી વધારે, એ સ્કૂલોની પરમિશન રદ કરો. એ બધી સ્કૂલોની પરમિશન રદ કરો સાહેબ, તમારા પાવર છે. ડીઓ નકો, આ ડીઓ બીઓ સાહેબ બધા ગભરાય છે.
ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બી કહું છું કે તમે કહો છો 80 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે 80 કરોડ લોકો ભૂખ્યા ને અમે અનાજ આપીએ છીએ સરકારી અનાજ, એટલે 80,000 કરોડ લોકો તો ગરીબ જ છે. તો આ 15,000 ને 30,000 કઈથી લાવશે? ને અહીંયા સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલ વાળા તો લાખ રૂપિયા, 50,000 રૂપિયા માંગે છે. જો સરકારે ને સરકાર એવું કહે છે કે અમે 60,000 કરોડ રૂપિયા 2025 ને 26 ફાળવ્યા, તો એ કોણ ખાઈ ગયું? ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય કે ગાય ખાઈ ગઈ? એનો જવાબ માંગ્યો છે. જો આ સ્કૂલોમાં ફીના નામે લૂંટફાટ બંધ સાહેબ નહીં કરાવે તો અમે વડોદરા કલેક્ટર સાહેબની ઓફિસની બહાર ધરણા પર બેસવાના છે. લોકોને એડમિશનો મળતા નથી, ગરીબના છોકરોને ને ફીના નામે લૂંટફાટ થઈ રહી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે શહેરભરમાં ચાલી રહેલા વિકાસ કામોને લઈને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ અને ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સાથે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે દર વર્ષે 31 મે પહેલાં વિકાસ સંબંધિત ખોદકામની કામગીરી બંધ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે વિવિધ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે ગઈકાલે શહેરમાં પડેલા વરસાદ અને હવામાન વિભાગની આગામી દિવસોમાં વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર વધુ સક્રિય બન્યું છે. બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી તમામ અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને રોડ, પાણી પુરવઠા, ડ્રેનેજ અને ગટર લાઇન માટે ખોદાયેલા ખાડાઓની કામગીરી 15મી જૂન પહેલાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહીં કરનાર અથવા તો ગુણવત્તા વિહોણું કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે આવા કોન્ટ્રાક્ટરો ઉપર દંડાત્મક કાર્યવાહી, પેનલ્ટી તેમજ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. ગઈકાલે રાત્રે પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારની સ્થિતિની વાસ્તવિકતા ઉજાગર કરી હતી, જેના પગલે મહાનગરપાલિકા તંત્ર વધુ સતર્ક બન્યું છે. ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે અને અકસ્માતોની સંભાવના ટાળી શકાય તે માટે પાલિકાએ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો છે. હવે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં કોન્ટ્રાક્ટરો પાલિકા દ્વારા સોંપાયેલી કામગીરી કેટલી ઝડપથી અને ગુણવત્તા સાથે પૂર્ણ કરે છે તેની ઉપર સૌની નજર રહેશે. ઘણા લોકો ઇલીગલ કનેક્શન પર લઈને ઇલીગલ મોટર લગાવીને બેસતા હોય એના માટે પણ પ્રેશર એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે એટલે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ અને નોટિસ પણ ઇસ્યુ કરી છે. સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે, જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાની. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજરોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. 1600 જેટલા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજરોજ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ શરૂ થયો છે. પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ દ્વારા જણાવ્યું હતું કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં FY BCom માટે 1600 જેટલા વિદ્યાર્થીઓ બોલાવાયા હતા. એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, જે બાદ ફી લેવાશે. આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આવ્યા હોય. વાલીઓ માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ માટે લીંબુ પાણી, ઠંડુ પાણી, એર કુલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ કોર્પોરેશનમાંથી ટોયલેટ બોક્સ પણ લાવીને મુકાયા હતા, જે સંદર્ભે પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં ઉપસ્થિત હોય ત્યારે અમુક વિદ્યાર્થી આગેવાનો જેમ કે નિખિલ સોલંકી સુજાનને પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહને પ્રવેશ પ્રક્રિયા સંદર્ભી સામાન્ય રજૂઆત કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળતા નથી. રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન વિવાદ પણ સર્જાયો હતો. વિવાદ વધતા ડીને પોલીસને બોલાવી હતી. વિદ્યાર્થી આગેવાનોએ એન્ટ્રન્સ એક્ઝામના નામે જે લાખો રૂપિયા લેવામાં આવ્યા છે તેનું શું થશે તેવી રજૂઆત કરી હતી.
ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહે કીધું હતું કે 95% વડોદરાના લોકોને એડમિશન આપવામાં આવશે, પણ કઈ રીતના એડમિશન આપશે તેવી રજૂઆત કરી હતી. મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં પણ એડમિશન મળ્યા નથી તેવું વિદ્યાર્થી નેતાઓનું કહેવું હતું. આ સમગ્ર મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે જે 2 વિદ્યાર્થીઓ છે તે અમારી ફેકલ્ટીના જ નથી, તેમની સાથે કોઈ વિદ્યાર્થીઓ હોતા નથી અને આવી રીતના લોકોને ગેરમાર્ગે દોરે તે ખોટું છે, એટલે અમે પોલીસ બોલાવી હતી તેવી પ્રતિક્રિયા આપી હતી. કોમર્સ ફેકલ્ટીના હિટલર ડીન એટલે ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ એ વિદ્યાર્થી નેતાઓની રજૂઆત સાંભળતા જ નથી. અમે વિદ્યાર્થી નેતા શું કામ છે? એમને જ્યારે કોલ ના આવે વિદ્યાર્થીઓના તો અમે કોલ રિસીવ કરીએ છીએ. જ્યારે તમે માની લો કે 9000થી વધારે વિદ્યાર્થીઓ અમને પ્રવેશ પ્રક્રિયા માટે ફોન કરતા હોય તો એમને રિપ્લાય કેવી રીતના આપવાનું એની રજૂઆત તો અમે ડીન સરને કરી શકીએ ને છે. આ પ્રજ્ઞેશ શાહ વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે કોમર્સ ફેકલ્ટીનો ડીન બન્યા છે. કારણ કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા 12માની એક્ઝામ લેવામાં આવતી હોય તો તમે એન્ટ્રન્સ એક્ઝામ લેવાવાળા કોણ છો? આ એન્ટ્રન્સના નામે 200 રૂપિયા ઉઘરાઈને 20 લાખ રૂપિયા જમા શું તમે પોતાના ઘર માટે કર્યા છે? શું તમે 12માનું પરિણામ જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એને માન્ય ગણતા નથી? બીજી વાત કે વિદ્યાર્થીઓના 75થી 80, 85, 90% હોવા છતાં પણ એમનું આજે મેરિટમાં નામ નથી. એનું મુખ્ય કારણ એન્ટ્રન્સ એક્ઝામ છે. શું એ બધા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે મેરિટમાં એડમિશન આપવામાં આવશે? અને મેરિટ આજે 75% વડોદરાવાસીઓ માટે આવ્યું છે તો તમે તો વાત કરતા હતા કે અમે વડોદરાના 95%ના વિદ્યાર્થીઓને એડમિશન આપીશું, પરંતુ તમે કઈથી 75માં એડમિશન આપીશું? આ અમારી તમામની રજૂઆત છે કે 50% સુધી મેરિટ લિસ્ટ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી નેતા ધરણા પ્રદર્શન કરીશું અને ઉગ્ર રજૂઆત આ કોમર્સ ફેકલ્ટીના ડીનને અને વીસી સરને કરીશું. કોઈ પૈસા પાછા આપવાના નથી. 20 લાખ રૂપિયાની વાત જ્યારે અમારા દ્વારા કરવામાં આવી હતી તો પણ કોમર્સ ફેકલ્ટીના ડીન ઉગ્ર બની ગયા હતા. અમને પોલીસ એફઆઈઆર કરવાની ધમકી આપવામાં આવી હતી. તો આ આવનારા દિવસોમાં અમે આરટીઆઈ થ્રુ માંગીને એ ખર્ચો માંગીશું કે 20 લાખ રૂપિયા તમે વિદ્યાર્થીની પાછળ ખર્ચો છો કે પોતાના પાછળ. આજે કોમર્સ ફેકલ્ટીમાં ગઈકાલે જે મેરિટ લિસ્ટ આવ્યું એમાં સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસમાં આજે પહેલો દિવસ છે. જેમાં મેરિટ લિસ્ટ આવ્યું તેમાં ઘણી બધી પ્રોબ્લેમ છે. કારણ કે જે વિદ્યાર્થીઓએ જીકાસનું ફોર્મ ભરેલું, એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, એન્ટ્રન્સ એક્ઝામના તે વિદ્યાર્થીઓને માર્ક પણ આપવામાં આવ્યા છે, પરંતુ જીકાસની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં એબસન્ટ લખીને આવે છે અને જેના કારણે વિદ્યાર્થીઓના મેરિટની અંદર નામ નથી આપવામાં આવ્યા. એવા 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ છે જેમણે એન્ટ્રન્સ એક્ઝામ આપી, એન્ટ્રન્સના માર્ક આવ્યા, તેમ છતાં એન્ટ્રન્સમાં એબસન્ટ લખીને આવ્યું, જેના કારણે એ લોકોને મેરિટમાં નામ નથી. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ લીગલી એ લોકોનું એડમિશન થાય છે, એ લોકોને 70% છે, 75% છે, તેમ છતાં મેરિટની અંદર નામ ના હોવાને કારણે આજે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ મેરિટની અંદર નામ ના હોવાને કારણે એડમિશનથી અટકી ગયા છે. આજે અમે ડીન સર જોડે રજૂઆત કરવા માટે ગયા ત્યારે ડીન સર પોતાના એટીટ્યુડની અંદર અમારી રજૂઆત પણ સાંભળી નહીં અને પોલીસને બોલાવી લીધું અને અમારી શું રજૂઆત હતી, અમારો શું મુદ્દો છે એ પણ સાંભળવા રેડી નથી અને પોતાના એટીટ્યુડની અંદર એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો ભોગ લઈ રહ્યા હોય તેવું લાગી આવે છે. પ્રજ્ઞેશ શાસનને આજે 2 દિવસ પહેલા અમે જે પ્રશ્ન પૂછેલો કે 20 લાખ રૂપિયા વિદ્યાર્થીઓના નામે ઉઘરાયા છે, એ 20 લાખનું શું કરશો, એના એક પ્રશ્ન એ લોકોને મરચાની જેમ લાગી આવ્યો છે અને તેના કારણે આજે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા પણ ડીન સર રેડી નથી. ફેકલ્ટી ઓફ કોમર્સમાં FIBCom માટે આજે 1600 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે, જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમની ફી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ આવે છે એમને અંદર વિદ્યાર્થીને એકલાને જવા દઈએ છીએ, કારણ કે આટલા મોટા પ્રમાણમાં એડમિશન કરવાના છે તો કોઈ તકલીફ ના થાય વિદ્યાર્થીઓને કે પ્રોસેસને. વાલીઓ માટે બહાર મંડપ બાંધવામાં આવ્યો છે, એર કુલર્સ મૂકવામાં આવ્યા છે, એમના માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે, લીંબુ પાણી સતત દરેક વાલીને મળી રહે એની પણ વ્યવસ્થા કરી છે. રાઉન્ડ ધ ક્લોક લીંબુ પાણી, ઠંડુ પાણી, એર કુલર અને વધારામાં કોર્પોરેશનોથી મંગાવીને અમે જે ટોયલેટ બ્લોક્સ છે એ પણ અમે મૂક્યા છે. તો કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓને કે વાલીઓને તકલીફ ના પડે એનું સંપૂર્ણ ધ્યાન અમે રાખી રહ્યા છે. મારો કોમર્સ ફેકલ્ટીનો પૂરેપૂરો સ્ટાફ બહાર પબ્લિકની વચ્ચે જ છે. કોઈને કંઈ પણ તકલીફ હોય તો તરત એનું સોલ્યુશન કરીએ છીએ. ખોટી રીતના અડચણ કર્યા હતા આજે 2 વિદ્યાર્થીઓ, તો શું કેવું છે એના વિશે? 2 જે પોતાની જાતને વિદ્યાર્થી નેતા કહેવડાવે છે એમની સાથે એક પણ વિદ્યાર્થી નથી હોતો. મારી તો વડોદરા શહેરના નાગરિકોને વિનંતી છે કે એમના વિડીયો જુઓ, એમના વિડીયોમાં એમની સાથે બીજા 4 નથી હોતા અને જે એક પણ હોય છે એ નથી એક પણ મારો વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીનો કે આ 2 પણ કોમર્સના વિદ્યાર્થી નથી. એમની પાસે કોઈ પેરેન્ટ્સ પણ નહોતા. કોઈ પેરેન્ટ્સ ઉભેલા હતા, એમના હાથમાંથી કાગળ લઈ અને સીધા ડીન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું શરૂ કર્યું. એટલે મેં એમને વાત કરવાની ના પાડી છે. મારી એમને પણ વિનંતી છે કે મહેરબાની કરીને મારા પ્રોસેસમાં ખલેલ ના પહોંચાડશો.